अस्सलामुअलैकुम फ्रेंड्स, बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। आज આપણે બનાવવાના છે આલુ તિહારી। જોઈ શકો છો, જોઈને જ ખાવાનું મન થઈ જાય તેવી આપણી આલુ તિહારી જો બનાવી લીધી છે। કોણ કોણ બનાવે છે આવું, એના માટે આપણે મસાલા લઈ લીધા છે, ઘરના બધા મસાલા જોઈ શકો છો। બધા આપણે તૈયાર કરી લીધા છે, આખા ગરમ મસાલા અને પાવડર મસાલા જોઈ શકો છો। તજ, બાદિયાન, લવિંગ, મરી પત્તા। અહીં આપણે ટમેટા કટિંગ કરી લીધા છે। આપણે મરચામાં કટ રાખી દીધું છે, ડુંગળી કટિંગ કરી લીધી છે। અહીં આપણે 2 નંગ બટેટાના કટિંગ કરી દીધા, ધાણા ભાજી, ફુદીનો લઈ લીધો છે। આપણે તેલ ગરમ કરવા રાખી દીધું છે। આપણી ડુંગળી લાલ થઈ ગઈ છે, એમાં તજ, બાદિયાન, પત્તા, મરી, એલચી, જવત્રી બધું રાખી દીધું છે। ને લાલ ડુંગળી થઈ જાય એટલે આપણે બટેટા રાખી દીધા છે। અહીંયા આપણે રાખ્યું છે આદુ લસણની પેસ્ટ હાથેથી વાટેલી। અહીંયા રાખ્યું છે આપણે બિરયાની મસાલો, મરચાં, હળદર અને મીઠું બધું રાખી દીધું છે। અહીંયા રાખશું આપણે 1 ટમેટું મોટું નંગ કટિંગ કરીને। અહીંયા રાખશું આપણે ધાણા ભાજી, ફુદીનો 1 મુઠ્ઠી। ધાણા ભાજી ફુદીનો 2 રાખવાનું છે તો જ મસ્ત ખુશ્બુ આવશે। ને આપણે બધું આને મિક્સ કરીને ફેરવી લઈશું। આપણે કુકરમાં તિહારી બનાવી છે, જલ્દીથી બનતી આપણી આલુ તિહારી। આપણું બધો મસાલો ભૂંજાઈ ગયો છે એટલે આપણે અહીંયા રાખશું પાણી। જોઈ શકો છો, આપણે અહીંયા ચોખાના ભાગનું પાણી રાખી દીધું છે। ને આપણે ચોખા લઈ લઈએ। આપણે લીધા છે 500 ગ્રામ જેટલા ચોખા, ધોઈને સાફ કરીને ઝીણા। એને આપણે રાખી દઈશું કુકરમાં। અને ઉપરથી પાછો આપણે ધાણા ભાજી અને ફુદીનો રાખી દઈશું 1 મુઠ્ઠી। અને આપણે રાખશું મરચાં આખા 2 નંગ, અને આ બધું મિક્સ કરી અને ફેરવી લઈશું જોઈ શકો છો। અને આપણે 3 સીટી મરાવી લઈશું એટલે આપણી તૈયાર થઈ, જોઈ શકો છો તૈયાર છે આપણી તિહારી, આલુ તિહારી। કેને કેને પસંદ છે આલુ તિહારી કમેન્ટ કરજો। મચ્છી સાથે તમે ખાઈ શકો છો આલુ તિહારી, અને ઝીંગા સાથે ખાઈ શકો છો, ને એમને કચુંબર સાથે ખાઈ શકો તેવી આલુ તિહારી આપણી તૈયાર છે। આપણે સર્વ કરી લીધી છે, જોઈ શકો છો। આપણે ટમેટા અને ડુંગળીથી સર્વ કરી લીધી છે। કેને કેને પસંદ છે આલુ તિહારી જરૂરથી કમેન્ટ કરજો। ક્યાંથી જોવો છો વિડીયો એ પણ કમેન્ટ કરજો, કેવો લાગે છે વિડીયો એ પણ કમેન્ટ કરજો।